નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડેનું સમાચાર આણંદથી મળી રહ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર આણંદ તથા આબોહવા પરિવર્તન વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ડીએન હાઈસ્કૂલ આણંદ ખાતે મિશન લાઈફ પર્યાવરણ અને જીવન વિષય પર જિલ્લા સ્તરીય જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો પ્રારંભ રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ઉદ્બોધન કરતા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના 2047 સુધીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે નાગરિકોનું સારું સ્વાસ્થ્ય, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને શુદ્ધ પર્યાવરણ અત્યંત આવશ્યક છે. તેમણે ઉમેર્યું કે ગમે તેટલી સુખ સમૃદ્ધિ કેમ ન હોય, જો શરીર સ્વસ્થ ન હોય તો તે નિરર્થક છે. માનવીની તંદુરસ્તીનો મુખ્ય આધાર તેની જીવનશૈલી પર નિર્ભર છે અને તેમાં પર્યાવરણનું મહત્વપૂર્ણ સ્થાન છે. આ સેમિનારમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવાહુતિ, નિવાસ અધિકારી કલેક્ટર શ્રી આર.એસ. દેસાઈ, નાયબ કલેક્ટર શ્રી સહિત વિવિધ અધિકારીઓ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સેમિનાર દ્વારા પર્યાવરણ સંરક્ષણ, ટકાઉ જીવનશૈલી અને મિશન લાઈફના સંદેશને જનમાનસ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આજનો આ વિશેષ કાર્યક્રમ એ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબના વિચાર સાથે સંતુલિત કરીને રાખવામાં આવેલો છે. માનવના જીવનમાં પર્યાવરણ સાથે કેવી રીતે જીવવું, કુદરતી સંસાધનોને કેવી રીતે બચાવવા, વિશેષ કરીને આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે 73 પ્રકારના આયામો આપ્યા છે કે જે જીવનશૈલી સાથે જોડાયેલા છે. વિશેષ કરીને એ આપણી હેબિટ્સ હોય, ફૂડ્સ હોય કે આપણી જે કંઈક માનવ જીવન તરીકે કરવાના કાર્યો હોય એને જોડી અને એની અવેરનેસ આવે. અને ખાસ કરીને યુવાનો જે પ્રકારે એના ખોરાકના કારણે જે મેદસ્વીતા વધી છે, કુદરતી સંસાધનોને વધારે કેવી રીતે સારી રીતે ઉપયોગ કરી શકીએ અને આપણું જીવન એ સ્વસ્થ, નિરોગી અને આ એક આદર્શ વ્યક્તિત્વ તરીકે કેવી રીતે બની શકે એનો સંદેશો આપવાનો આ વિશેષ કાર્યક્રમ છે. અને એના અનુસંધાનમાં આજનો આ કાર્યક્રમમાં જે યુવાનો છે એને વિશેષ પ્રેરણા મળી રહે એ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે.